રવિવાર 20 એપ્રિલ 2025ના રોજ વેલિંગબરોમાં આવેલા બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે આધ્યાત્મિક રીતે ઉત્થાન આપતો સતત પ્રાર્થના દિવસ યોજાયો હતો। યુકે ભરમાંથી ભક્તો વૈશ્વિક શાંતિ અને સુખાકારી માટે હૃદયપૂર્વક પ્રાર્થના કરવા માટે એકઠા થયા હતા। ભક્તિમય ઉજવણી સવારે 7 વાગે શરૂ થઈ હતી, જેમાં ભક્તો દિવસભર મંદિરની અંદર એક સુંદર પવિત્ર મંદિર અક્ષરડેરીમાં શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા હતા। ઘણા બધા ઉપસ્થિતોમાં હિના રૂપારેલિયા પણ હતી, જેમણે લેસ્ટરથી તેમના પતિ અને 2 નાના બાળકો સાથે મુસાફરી કરી હતી। તે દિવસ પર પ્રતિબિંબ પાડતા તેણીએ કહ્યું કે તે એક પ્રેરણાદાયક અને ઉત્થાનદાયક અનુભવ હતો, જ્યાં દરેક વ્યક્તિ નિસ્વાર્થ ભાવના સાથે ભેગા થયા હતા। સ્વયંસેવકો અદ્ભુત રીતે સ્વાગત કરી રહ્યા હતા અને વિવિધ પ્રદેશોના ઘણા સાથી ભક્તોને મળવાથી દિવસની ખુશીમાં વધારો થયો। આ વર્ષે અખંડ ધૂનનો 41મો વર્ષગાંઠ છે, જે 1984માં નમ્રતાપૂર્વક શરૂ થયેલી સતત પ્રાર્થના પરંપરા છે। આ સીમા ચિહ્નની યાદમાં મહંત સ્વામી મહારાજે ઉપસ્થિત સૌને આશીર્વાદનો ખાસ સંદેશ મોકલ્યો। તેમના પત્રમાં તેમણે પ્રમુખ સ્વામી મહારાજ તરફથી મળેલી ભેટ અક્ષરડેરીના આધ્યાત્મિક વારસા પર પ્રકાશ પાડ્યો અને બધાના સ્વાસ્થ્ય, શાંતિ અને સમૃદ્ધિ માટે હૃદયપૂર્વક પ્રાર્થના કરી। ખાસ કરીને વિશ્વભરમાં વ્યાપક અશાંતિ અને માનવતાવાદી પડકારોના સમયમાં સ્વાસ્થ્ય અને ભક્તિ પ્રત્યે પ્રતિબદ્ધતાના પ્રદર્શનમાં 16 સાયકલ સવારોએ લંડનના બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિરથી વેલિંગબરો સુધીની 100 કિલોમીટરથી વધુની યાત્રા કરી। વધુમાં ભક્તોના એક જૂથે ચિંગવેલના બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિરથી પગપાળા અંતર પૂર્ણ કર્યું, જેમાં શારીરિક સહનશક્તિ અને આધ્યાત્મિક સમર્પણ બંનેનો સમાવેશ થાય છે। કલાકોના સતત જાપ, પ્રદક્ષિણા, દર્શન અને નિસ્વાર્થ સેવા પછી પ્રાર્થનાનો દિવસ સાંજે 7 વાગે સમાપ્ત થયો। મંદિરના વરિષ્ઠ સ્વયંસેવક રાજેશ લાડવાએ જણાવ્યું હતું કે સામુદાયિક પ્રાર્થનાની આ વાર્ષિક પરંપરા લોકોને એક સામાન્ય હેતુ સાથે એક સાથે લાવે છે। અમે ભાગ લેનારા બધા લોકોનો ખૂબ ખૂબ આભારી છીએ અને સમગ્ર વર્ષ દરમિયાન વ્યાપક સમુદાયની સેવા કરવા માટે પ્રતિબદ્ધ રહીએ છીએ।